टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની વિશે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 3 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું. પહેલો મુદ્દો અમદાવાદમાં તંત્રના પાપે ઊભી થયેલી મુશ્કેલીનો છે. બીજો મુદ્દો ભરૂચમાં સામે આવેલા કોંગ્રેસના નેતા હીરા જોટવાના કૌભાંડનો છે. અને ત્રીજો મુદ્દો અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળી બનાવતા સીડ બોલનો છે. આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીએ તંત્રના પાપે ડૂબેલા અમદાવાદની. અમદાવાદ ડૂબેલું છે. તમારા ઢંગઢાળા વગરના આયોજનના કારણે પાણીમાં ખૂપેલું છે. અમદાવાદીઓ હવે થાક્યા છે અને કહે છે કે અમે તો ટેક્સ ભરીએ છીએ. તમને કદાચ ખબર નહીં હોય, તમે કહો છો એમ અમે કરીએ છીએ, પણ સાહેબ આ વરસાદમાં અમે દર વખતે તમારા પાપે ડૂબી જઈએ છીએ. જો સારું કામ કર્યું હોત તો તમને શાબાશી આપત, પણ તમે કામ એવા કર્યા છે કે અમારું જીવવું મુશ્કેલ બની ગયું છે. આ શબ્દો છે એ અમદાવાદીઓના. અમે તંત્રને ઊભી કરેલી પ્રાણઘાતક વ્યવસ્થાના દર્શન કરાવીશું, પરંતુ તે પહેલાં અમદાવાદીઓએ કોર્પોરેશન તંત્રને પાઠવેલો સંદેશ પણ સાંભળી લો. સરકાર લોકો નાશ કરવા માંગે, બીજું કંઈ નહીં. સરકાર કોઈ સુધારે ખાલી વાતો જ કરે છે. 20 વર્ષ થાય હું પરણીને આવી, 20 વર્ષ થાય, 20 વર્ષથી આની આ પરિસ્થિતિ છે. એ પહેલાંથી જ છે, પણ આમને આમ જ જો રાતે ખાટલામાં બેસીને ખુરશીમાં બેસીને રાત કાઢીએ જ. છોકરાઓને કેવી રીતે સુવડાવે એ બધું જોવું પડે અમારે બી. ગટરો ચોકઅપ થઈ છે, શું છે આઈને કોઈ જોવા માંગતા જ નથી. આખી સોસાયટીમાં કમસે કમ 40 મકાન છે. 40 મકાનમાંથી બધાને નુકસાન તો થયું જ છે. मैं तो रात से ही खाली कर रहा हूँ इसको. थोड़ा जैसे खाली हुआ ना तो खाली करना चालू कर दिया. अभी इतना पानी था, अभी इतना बचा है. કોર્પોરેશન એવું આપ્યું કે ડ્રેનેજનું પાણી ભરાવે છે, તમને વળતર ના મળે. લોકો કોર્પોરેશન પાસે આશા રાખે તે સ્વાભાવિક છે, અને કોર્પોરેશનને નુકસાનીનું વળતર ચૂકવવું પણ જોઈએ, કારણ કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને જવાબદાર કોર્પોરેટર્સના કારણે આજે અમદાવાદીઓની સ્થિતિ કફોડી બની છે. અમદાવાદીઓ કહી રહ્યા છે કે સાહેબ, જ્યારે તમે પરિવાર સાથે ઘરે બેસીને ટીવી જોતા હતા, મીઠી નિંદર માણતા હતા, ત્યારે અમે અમારા ઘરમાંથી પાણીને ઉલેચતા હતા. અમારા છોકરા ભૂખ્યા હતા, પણ છોકરાઓનું પેટ ભરીએ તો ઘરમાં પાણી ભરાઈ જાય તેવું હતું. તમને કદાચ આ બધી વાતનો અહેસાસ ન હોય, પણ અમને ફરક પડે છે. આખી રાત અમારી આ 4 થી 5 ઇંચ વરસાદમાં બગડે છે બધું અમારું. તમને ક્યાં કોઈ ફરક પડે છે? તમને તો મતમાં રસ હોય, પણ અમે તમારા આ મતમાં ડૂબી મરીએ છીએ. 20 વર્ષ થાય હું પરણીને આવી, 20 વર્ષ થાય, 20 વર્ષથી આની આ પરિસ્થિતિ છે. એ પહેલાંથી જ છે, પણ આમને આમ જ જો રાતે ખાટલામાં બેસીને ખુરશીમાં બેસીને રાત કાઢીએ છીએ. છોકરાઓને કેવી રીતે સુવડાવે એ બધું જોવું પડે અમારે બી. અને આમાં જીવાત આવે, આ તે આવે, કચરો આખા ગામનો આવે, ગટર ભરાઈને ઉભરાઈને આવે, તો શું કરવાનું પછી? મતદાન લેવા તૈયાર થઈ જાય છે, અત્યારે જોવા આવે છે કોઈ કે શું કરે છે? બાળકોને પરેશાની છે, ઉંમરલાયક હોય બધાને તકલીફ પડે છે અત્યારે, પણ કોઈ જોવા નહીં આવતું. મતદાન લેવા દોડીને અત્યારે કોઈ આવે છે જોવા? આવવું જોઈએ ને. મતદાન લેવા આવતા હોય તો અત્યારે જોવા આવવું જોઈએ ને કે ભાઈ પાણી ભરાય છે તો જરીક આપણે જોઈએ. જઈને જોઈએ, કહીએ તો કે હા આવીશું, પછી કોઈ જોવા નહીં આવતા. આની આ પરિસ્થિતિ છે કાયમ માટે. આર્થિક નુકસાન થાય. શું બગડ્યું તમારા ઘરે? ઘરમાં બગડે જ ને. જો અનાજ અમુક નીચે પડ્યું હોય તો અનાજ બધું પલળી જાય. હવે તેલ હોય, આ તે હોય, લેતા ભૂલી જાય તો એ બધું ગાડલા ગોદડા બધું બગડી જાય. બધું નુકસાન તો થાય જ ને ઘરમાં. આ તો અમે ચડાવી દઈએ, જે ચડે એટલું ચડાવીએ. એકદમ પાણી આવી જાય તો બધું બગડવાનું જ છે ને. પછી બધું જોવું પડે ને. આજે સવારથી દૂધ નહીં આવ્યું, ચાય નહીં છોકરાઓને પીવડાવી હજી સુધી.
તો સરકારને એમ જોવા નહીં આવતા કે મતદાન લેવાઈ જાય છે તો કે ભાઈ છોકરાઓને ચા દૂધ મળ્યા છે કે નથી મળ્યા, એવું બી આવવું જોઈએ ને, જોવા માટે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? નેતાઓએ આવવું જોઈએ, પૂછવું જોઈએ, પણ કોઈ પૂછતું નથી. તમને કદાચ યાદ નહીં હોય પણ તમને કહીને ગયા હતા કે પાણીનું આ વખતે એક ટીપું નહીં ભરાય. તમે જ્યારે જ્યારે કહું કે ચિંતા ન કરતા ત્યારે અમે ચિંતામાં જ મુકાયા. અમદાવાદીઓ કહી રહ્યા છે તમે પૈસાથી તમારું ઘર ભરવામાં રહ્યા અને અમારા મકાનો પાણીથી ભરાઈ ગયા. પાણીમાં ડૂબેલી એક વસ્તુ અમારા પરસેવાની કમાણીની છે. તમે વધારેલી મોંઘવારીમાં માંડ બચત કરીને લાવેલી આ વસ્તુઓ તમારા જ પાપે પાણીમાં ડૂબી ગઈ. શું આ દ્રશ્યો જોઈને તમારો અંતરાત્મા કકડી નથી ઉઠતો સાહેબ? તમારા ઘરમાં આટલું પાણી ભરાઈ જશે તો તમે શું કરશો? તમે તમારા બાળકોને સાચવશો કે પછી ઘરમાં ભરાયેલું પાણી ઉલેચશો? કદાચ આ વાત તમને નહીં સમજાય કારણ કે તમે ગટરનું પાણી તમારા બંગલામાં પહોંચતા નથી જોયું. જે દિવસે તમારા બંગલામાં ગટરનું પાણી ભરાશે તે દિવસે તમને સમજાશે કે ગટરની દુર્ગંધથી શરીરની કેવી દશા થાય છે. એ મહિના પહેલા જ્યારે ગટર નાખી ત્યારે તો કહેતા હતા કે પાણી નહીં ભરાય. હમણાં હાલમાં જસ્ટમાં જ નાખી છે તો પછી આ પાણી જતું કેમ નથી? સહેજ ટીપું પણ નથી જતું. જવું જોઈએ ને પાણી. આવી રીતે ક્યાં સાંજ સુધી થોડી બધા રહેશે? આ નાના છોકરા કેટલા છે? 15 થી 20 છે અમારી સોસાયટીના છોકરા. આવી રીતના જ રહેશે. તમને મતની ચિંતા હોય એમાં અમે બે મત નથી પણ પાણીદાર વાયદા કરીને અમને તો પાણીમાં ન બેસાડો તેવું અમદાવાદીઓ કહી રહ્યા છે. વાયદા તો તમારા ખૂબ મોટા હોય છે. આ વાયદામાંથી જો 20% પણ કામ કરો તો લોકોને થોડી રાહત મળશે. તમારા વાયદાના ફાયદા લોકોને મળે તેવું કંઈ કરશો તો જન્મારો એમનો પણ સુધરશે. તમારો સુધરી જ ગયો છે. તમારા ઘરે જેવો સ્વિમિંગ પુલ છે તેવો અમારે નથી જોઈતો પણ અમારા ઘરને સ્વિમિંગ પુલ ન બનવા દો કારણ કે અમને તરતા તમારી જેમ નથી આવડતું. 25 વર્ષથી તો આ તકલીફ હું જોઈ રહ્યો છું, છતાંય આજ સુધી છે ને કોઈ એનું સોલ્યુશન જ નથી આવતું. આ ઝંઝટમાંથી ક્યારે બધા બહાર નીકળશે ને એનું કોઈ દેખાતું જ નથી. અમદાવાદીઓ કહી રહ્યા છે કે સાહેબ અમારી જિંદગી તમારા કારણે ચોકઅપ થઈ ગઈ છે, કંઈક તો જોવા આવો. એવું ન બને કે તમારા પાપે તમારી બેદરકારીના કારણે આ એક નહીં અનેક સોસાયટી બીમારીનું ઘર ન બની છે. કારણ કે ફક્ત એક જ સોસાયટીમાં આવી હાલત નથી. ખુદ સરકારી તંત્રએ બનાવેલા આવાસમાં પણ તંત્રના પાપે તળાવ ભરાયું છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસમાં તંત્રએ લોકોને જીવતે જીવત નરકના સીધા દર્શન કરાવ્યા કારણ કે અહીં રહેવું એ કોઈ નરકથી કમ નથી. આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકો કહે છે કે અમારી ઊંઘ હરામ થઈ ગઈ. તમે તો ઘરની બહાર નીકળીને મોજથી સાહેબ જિંદગી જીવી શકો છો પણ તમારા પાપે અમે ઘરમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે કારણ કે અમને સતત મોતનો ભય રહે છે. એક વ્યક્તિએ પાણીમાં પડી જવાથી જીવ ગુમાવતા હવે અમને ડર લાગે છે. તમે તો મોંઘી હોટલોમાં મોજથી જમતા હશો પણ અમારે અહીં દૂધ અને શાકભાજી લેવા માટે તરતા જવું પડે તેવી સ્થિતિ છે. જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ આવાસના મકાનોમાં પહોંચી તો અમારે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો કારણ કે કેડસમાં ગંદા પાણીમાંથી નીકળી શકાય તેવી કોઈ સ્થિતિ નથી. દ્રશ્યો જોઈએ તેવું લાગે કે તંત્રએ કોઈ તળાવની અંદર જ આવાસના મકાનો બનાવ્યા છે અને એટલે જ આવાસ યોજનાના ગ્રાઉન્ડ ફ્લોરના 140 મકાનો ડૂબ જાય છે. અમારા ટોટલ 18 બ્લોક છે, એમાં નીચેના 144 મકાનો છે. 144 નીચેના મકાનો તમામ ઘર વખરી, ઘરનું કરિયાણું હોય, ગેસના બાટલા છે, તે ઘણું બધું એક પરિવારના લાખ રૂપિયાનું નુકસાન થયા. ગયા વર્ષે તો મારા લગભગ ગાડીઓમાં જ 8-9 લાખનું નુકસાન થયું હતું. મારી પોતાની 3 ગાડીઓ બગડી હતી, મેં 30,000 ખર્ચો કર્યો હતો. એટલે હવે ગયા વર્ષે આ લોકો આવ્યા હતા, મામલતદારમાંથી ફોર્મ ભર્યા હતા પછી કે તમને નીચેના પૈસા મકાનવાળાને વળતર મળશે, પણ આ લોકો કોર્પોરેશન એવું આપ્યું કે ભાઈ ડ્રેનેજનું પાણી ભરાવાથી તમને વળતર ના મળે. આવાસ યોજનાની સ્થિતિ એવી છે કે જો કોઈ દવા લેવા પણ નીચે ઉતરીએ તો સલામત ઘરે પાછા ફરવાની દુઆ માંગવી પડે કારણ કે અહીં પાણીના નિકાલની તંત્રની કોઈ નીતિ જ નથી અને જિંદગીની કોઈ સલામતી પણ નથી. જ્યારે હાલ હું દવા લેવા ગયો હતો, આ દવા મારા હાથમાં છે, કઈ રીતે ગયો અને કઈ રીતે હું પાછો આવ્યો મારું મન જાણે છે. એટલું પાણી ભરેલું છે તો નીચેવાળા કઈ રીતે રહી શકે અહીંયા?
તો અહીંયા બહુ જ તકલીફ છે. તો અહીંયા દવાની ગાડી મોકલો. પાણી ભરાય નો ડાઉટ ભરાય. 2-3 કલાક હોય પાછું 2-4 અઠવાડિયા સુધી પાણી નીકળતું નથી. અઠવાડિયા સુધી પબ્લિક જાય ક્યાં? એમને ખાવું શું? એ મોટો પ્રશ્ન છે. તો સાહેબ આનો તાત્કાલિક તંત્રને કહીએ કે તાત્કાલિક આનો કંઈ નિર્ણય લો, કાં તો રીડેવલપમેન્ટમાં નાખી દો, તો અમારે કંઈ આવવા જવાનું કે રહેવાનું કંઈ વ્યવસ્થિત થઈ જાય. અમે રહી શકતા નથી અહીંયા. આ અમદાવાદ છે, ન રહી શકાય છે, ના તંત્રને કંઈ કહી શકાય છે. અહીં લોકો પાણીમાં ડૂબેલા છે અને તંત્ર જાણે ભ્રષ્ટાચારમાં ડૂબેલું છે. લોકો પાણી અને ખાડામાં ડૂબીને મરી જાય છે અને તંત્ર ભ્રષ્ટાચાર આચરીને પણ રીતસરનું તરી જાય છે. લોકો ભલે ખાડામાં પડીને મરી જાય પણ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. અમદાવાદમાં એક જ દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, જેમાં ઓઢવના અંબિકાનગરમાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા, જેમાં એક બાઇક ચાલકને પાણીના ધસમસતા પ્રવાહના કારણે ખાડામાં પડવાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો. આવી જ રીતે નરોડા જીઆઈડીસીમાં પણ એક વ્યક્તિનું મોત થઈ ગયું. તેનું કારણ એ છે કે તંત્ર ખાડે ગયું છે. ખાડે ગયેલા તંત્રના રાજમાં ઠેર ઠેર મોટા ભ્રષ્ટાચારના ખાડા પણ પડી ગયા છે. સરકાર લોકો નાશ કરવા માંગે, બીજું કંઈ નહીં. સરકાર કોઈ સુવિધા નહીં, ખાલી વાતો જ કરે છે. સ્વચ્છતા રાખો, ગુજરાત સ્વયં રાખો. તમે ખુદ વ્યવસ્થા કરી, ખાલી મોટી વાતો જ કરવાની અને લોકોને બેવકૂફ બનાવવાના ધંધા છે. અને આ સાહેબ પબ્લિક એટલી બધી હેરાન છે. તમે વિચાર કરો, જે માણસ અહીંયા પાસે રહેતો એ માણસ 1.5 કલાકથી બિલ્ડિંગ ભરે, એ કેવી રીતના ચાલે? અમદાવાદની આ જ હકીકત છે. કહેવાતા સ્માર્ટ સિટીની હાલત બિસ્માર છે અને તેમ છતાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો 30 માર ખા થઈને ફરે છે. લોકોને ડૂબાડનારા અને લોકોને મારનારા જવાબદારોને સસ્પેન્ડ કરીને જેલ ભેગા કરવા જોઈએ, જેથી ફરીથી આવી દુર્ઘટનાઓ રોકી શકાય. જો સત્તાધીશોના માનવતાનો છાંટો પણ હોય તો આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો લોકોની જિંદગી હવે રામ ભરોસે છે તે વાત પણ નક્કી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કૌભાંડના હીરા વિશે.